ॐ तत्सत्। कृष्णं वन्दे जगद्गुरुं। ધર્મમ ચર સત્યમ વદ પુસ્તકનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા સમશ્લોકી અનુવાદ સંત રાધેશ્યામજી કૃત। પરિશિષ્ટમાં ગીતા સાર રૂપે પરિશિષ્ટ 4માં પદ નંબર 15 થી 18 પૂર્ણ થતા પરિશિષ્ટ પૂર્ણ થશે। તો પદ નંબર 15, રાધેશ્યામ તમ મારી રક્ષા કરો। કંચનબેન ગઢવીનું ભજન। રાધેશ્યામ તમ મારી રક્ષા કરો, મમ મસ્તક પર હસ્ત ધરો। રાધેશ્યામ તમ મારી રક્ષા કરો, રુદિયાતણા સહુ મેલહરો। ભલી ભક્તિ તણા ભાવ ભરો, મારે આશરો એક તમારો ખરો। રાધેશ્યામ તમ મારી રક્ષા કરો, મમ મસ્તક પર હસ્ત ધરો। મારા હાથમાં આપનું કામ હોજો, મમ મુખમાં આપનું નામ હોજો। મારે કાને કથા અવિચળ રહો। રાધેશ્યામ તમ મારી રક્ષા કરો, મમ મસ્તક પર હસ્ત ધરો। કામ ક્રોધ કદી મને લૂંટે નહીં, મારું ધીરજનું બળ ખૂટે નહીં। મારો પ્રેમનો તાતણો તૂટે નહીં। રાધેશ્યામ તમ મારી રક્ષા કરો, મમ મસ્તક પર હસ્ત ધરો। મને સદાય સંતનો સંગ હોજો, મને પ્રભુ ભજનનો પ્રસંગ હોજો। અંગે અંગે ભક્તિનો રંગ હોજો। રાધેશ્યામ તમ મારી રક્ષા કરો, મમ મસ્તક પર હસ્ત ધરો। ગુરુ ગોવિંદમાં મને પ્રેમ હોજો, નિત્ય નીતિ ધર્મમાં નીમ હોજો। મારે આસરો એક તમારો ખરો। રાધેશ્યામ તમ મારી રક્ષા કરો, મમ મસ્તક પર હસ્ત ધરો। ગુરુ ગોવિંદમાં મને પ્રેમ હોજો, નિત્ય નીતિ ધર્મમાં નીમ હોજો। મારે આશરો
એક તમારો ખરો રાધે શ્યામ તમ મારી રક્ષા કરો મમ મસ્તક પર હસ્ત ધરો રુદિયાતણા સહુ મેલહરો ભલી ભક્તિ તણા ભાવ ભરો મારે આશરો એક તમારો ખરો રાધે શ્યામ તમ મારી રક્ષા કરો। ભક્તવીર નરસિંહરામ મહારાજ કી જય, સદગુરુ દેવ કી જય। રાધે શ્યામ। આગળ પદ નંબર 16 શ્રી રાધેશ્યામ સ્તોત્ર મંગલ। વહેતા મંગલકારી ભક્તિ રસને સંસાર ભૂલાવતા ભક્તોના હૃદયે ભરે સુવિમલા અંધાર હારી પ્રભા નાચીને કરતા પવિત્ર પૃથ્વી પુણ્યામૃતે સર્વદા રાધે શ્યામ તણા પવિત્ર ચરણો વંદુ શુભામ શાંતિદા રાધે શ્યામ મહાપ્રાજ્ઞ મૂર્તિ જ્ઞાન વિરાગના સૌમ્ય દ્રષ્ટિ સ્થિત પ્રજ્ઞ ધર્મજ્ઞ ધર્મ પાળતા શિવ દયાનિધિ જ્ઞાની અમી આંખે નિહાળતા આપે અભય ભક્તોને સતસંગેથી જ સર્વદા ભક્તિ માર્ગ પ્રવર્તાવ્યો મહેતા શ્રી નરસિંહનો ધ્યાન નિષ્ઠ સદા જાગે કરતા નિત્ય દર્શનો નિત્ય વૈરાગ્યથી યુક્ત નિત્ય પ્રેમે ભર્યા તથા કૃપા નિત્ય વહંતાને નિત્યાનંદ પદે રહ્યા સ્પર્શે ના મમતા ઈચ્છા સત્ય ધર્મ પરાયણા ટાળતા દુઃખ દીનોના કૃપા સાગર સર્વદા પ્રેમથી સેવતા નિત્ય બતાવે પ્રેમ ભક્તિને લીલા વચન માત્રેથી સંતપ્તોને સુશાંતિ દે સત્યભાષી બુદ્ધિવંતા
પાખંડ નાશમાં પટુ જ્ઞાન વિજ્ઞાન તો કહેતા વિનોદી વાતથી ખરે ઋષિ માર્ગે રહ્યા નિત્ય વેદ તત્વે પરાયણા યશસ્વી સુમના શાંત સદાચારી સુપાવના હથેળીઓ ગુલાબીને ચરણો લાલ પદ્મસા ધારતા ધવલા વસ્ત્રો ચંદને શ્વેત સોહતા એવું આ મંગલું સ્તોત્ર મહાત્માને સુભક્તનું સુખને શાંતિ દેનારું સર્વ ક્લેશ નિવારતું રાધે શ્યામ કૃપાથી તો વધશે ભક્તિ સર્વદા ભક્તના ગુણગાનથી પ્રભુ રાજી થતા સદા રાધે શ્યામ કૃપાથી તો વધશે ભક્તિ સર્વદા ભક્તના ગુણગાનથી પ્રભુ રાજી થતા સદા પ્રભુ રાજી થતા સદા શ્રી નારાયણ ભગવાન કી જય ભક્તવીર નરસિંહરામ મહારાજ કી જય સદગુરુદેવ કી જય રાધે શ્યામ રાધે શ્યામ આગળ 17મું ભાગવત ધર્મ કે ભક્તિનું મહાત્મ્ય માં પેલું મુકુંદ બેલી શરણાગતોના સર્વે તજીને શરણે જનારા તે તો ન રહેશે વક કે ન ઋણે દેવો મનુષ્યો પિતરો ઋષિને ચરણો ભજે સર્વતજી પ્રભુના અનન્ય ભાવે પ્રિયદાસ તેના ભલે થયેલા કદી દોષ હોયે હૃદયે વસેલા હરિ ધોઈ દે છે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવાય જીહવે પીબસ્વ અમૃતમેત દેવ ગોવિંદ દામોદર માધવેતી ચોથું વર્ણાશ્રમી તણો ધર્મ શુદ્ધ આચારવંત જે મારી ભક્તિ ભળે ભેળો મહાકલ્યાણ તે કરે પાંચમું આ રીતે ધર્મ પાડીને
સર્વ મેલી મને ભજે, બધામાં હું વસુ જાણે, શીઘ્ર ભક્તિ પરા ફળે. છઠ્ઠું, શ્રી ચરણ ચાહ વધતા દ્રઢ ભક્તિ થાતા, કર્મે ગુણે ઉર રહ્યા સહુ મેલ જાતા, આત્મા વિશુદ્ધ ઘટ થયે ઉજળો પ્રકાશે, જ્યમ સૂર્ય તેજ દિશતું જનનેણ ચોખ્ખે. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. ભક્તવીર નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ. આગળ 18મું ઈશાવાસ્ય ઉપનિષદ એ સાથે પરિશિષ્ટ પૂર્ણ થશે. વિશ્વમાં ભાસતું જે આ વાસેલું સર્વ ઈશ્વરે, આનંદે રહેતજી જાણી, લોભાના ધન કોનું છે, કર્તવ્ય કર્મ કરતાંયે વર્ષો જીવવા ચહે, તે વિના શ્રેયના બીજું, જેથી દોષ જને ન રહે, ઘોર અજ્ઞાન અંધારે, તમો ગુણ ભર્યા સ્થળે, તજી દેહ પડે તેમાં, જે આત્મા વિસરી ભમે, સ્થાયી છતાં વેગવતું મનેથી, અજોડ દેવો ન શકે શ્રમે કડી, સૌ દોડતા પાર્વતી વસે જહીં, મહાપ્રાણ ચેષ્ટા ધરી રે તનીમથી, હાલતું ચાલતું નાકે, છેટે તેમજ પાસ છે, સર્વના અંતરે રહેલું, સર્વની આસપાસ છે, જે કોઈ સર્વ જીવોને પોતામાં જ નિહાળતો, સર્વભૂતેય પોતાને, કોને તેથી ન દુભતો, સર્વ પ્રાણી પદાર્થોને નિજાત્મા રૂપ જાણતા, ત્યાં વળી મોહ શું શોક, જે રે એકાત્મ ભાવમાં, તે બ્રહ્મને વ્રણ નશો નહીં અંગ જેવું, તેજસ્વી ને વિમળ શુદ્ધ ન પાપ જેવું, સર્વજ્ઞ ઈશ પર છાઈ બધું પ્રકાશે, આદિ શરૂથી સહુ ભૂત સમાધરી રહે, અવિદ્યા કર્મ જે સેવે, અંધકારે પડે બધા, નરી ઉપાસના કરતા, વધુ અંધાર બુડતા, ભક્તિનું ફળ છે નોખું, કર્મોનું પણ જૂજવું, ધીર જ્ઞાની જનોથી એ પૂર્વે આ જ્ઞાન સાંભળ્યું, વિધિને ભક્તિ બે સાથે,
જે જાણે કરવા ઘટે વિધિ કર્મે ટળે દોષો દિવ્યતા ભાવ મેળવે અવ્યક્તને જ જે સેવે ઘોર અંધારમાં રડે એકલા વ્યક્તને સેવે અંધારે વધુ તે પડે અમૂર્તે ફળ છે નોખું મૂર્તનું પણ જૂજવું ધીર જ્ઞાની જનોથી એ પૂર્વે આજ્ઞાન સાંભળ્યું મૂર્ત અમૂર્ત બંનેને જે જાણે ભજવા ઘટે મૂર્તે અમરતા પામે અમૂર્તે જ્ઞાન સાંપડે। આ ઈશાવાસ્ય ઉપનિષદના 8મા શ્લોકનો તત્વાર્થ ફૂટનોટમાં છે। આ બ્રહ્મ સ્વરૂપની ઉપાસના સૂર્યનારાયણ દ્વારા થઈ શકે તે પ્રાર્થનાના મંત્રો 15 થી 18 નિત્ય ક્રમમાં ઘણા ઉપયોગી અને શ્લોક 13માના 2 શબ્દોના તત્વાર્થ ફૂટનોટમાં છે। પહેલો શબ્દ છે અમૂર્ત એટલે અવ્યક્ત, બીજો શબ્દ છે મૂર્ત એટલે વ્યક્ત। આગળ પ્રાર્થનામાં સૂર્ય ઉપાસના શ્લોક 15 થી 18 સોનાના ઢાંકણે ઢાંક્યું સદ્રૂપ દ્વાર બ્રહ્મનું સૂર્યદેવ ઉઘાડો એ સદ્ધર્મ ભાન પામું હે સૂર્ય સમ્રાટ જગ એક દ્રષ્ટા નિમે જીવોને વશ રાખી રહેતા વર્ષો સમેટી અમૃતાય કિરણો સ્વરૂપ તેજસ્વી સુભદ્ર જોતો તે તેજમાં જે પરદેવ ભાષે તે શ્રેષ્ઠ પુરુષ છું જ આપે આ દેહ વાયુ જગ પ્રાણ સાથે ભળી અમી પ્રાણ વિશે સમાયે આ દેહ પાંચે ભૂત ખાખ થાતા રહે ચિત્ત કર્મો સ્મરતાય સ્મરતા કલ્યાણ પંથે પ્રભુજી પડાવો જાહેર છાના સહુ કર્મ જાણો દૂરે કરો અંતરકૂળ પાપ હે સૂર્ય દેવા નમો વાર વાર હે સૂર્ય દેવા નમો વાર વાર શ્રી સૂર્યનારાયણ ભગવાન કી જય શ્રી નારાયણ ભગવાન કી જય શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય દ્વારિકાધીશ કી જય રણછોડરાય કી જય નરસિંહરામ મહારાજ કી જય સદગુરુદેવ કી જય રાધે શ્યામ રાધે શ્યામ।